અમદાવાદના બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ સનરાઇઝના સહયોગથી ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું સફળતાપૂર્વક પૂર્ણ થઈ। આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2025 સુધી બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી ખાતે યોજાઈ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ ભાગ લીધો હતો। ચેમ્પિયનશિપમાં અંડર 13, અંડર 15 અને અંડર 17 વય કેટેગરીમાં સિંગલ્સ બોયઝ, સિંગલ્સ ગર્લ્સ અને મિક્સ્ડ ડબલ્સ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ તેમની પ્રતિભા સાથે આક્રમક રમત રજૂ કરી હતી। जितेंद्र एम यादव है। હું બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ એકેડમી જે અહીંયા છે અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે એનું ડાયરેક્ટર છું। આ બ્લેક એન્ડ વન એકેડમીમાં હાલમાં જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા રેન્કિંગ ટુર્નામેન્ટ ચાલી રહી છે। આ ટુર્નામેન્ટની અંદર કુલ 600-650 પ્લેયરોએ ભાગ લીધેલો છે। આમાં 450 ઇન્ડિવિજ્યુઅલ એન્ટ્રીઝ છે જેમાં કુલ છોકરા અને છોકરીઓએ ભાગ લીધો છે। આમાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરી ઇવેન્ટ્સ થવાની છે અને આમાં કુલ એજ કેટેગરી છે અંડર 13, અંડર 15 અને અંડર 17। આ પ્રકારે આ ટુર્નામેન્ટ તારીખ 19થી સ્ટાર્ટ થઈ હતી અને આજે તારીખ 24મીએ અને આજે ફાઇનલ મેચેસ ચાલી રહ્યા છે અને અત્યારે થોડીક વારમાં આ મેચેસ પૂરા થશે। આ ટુર્નામેન્ટની અંદર જે લોકોએ ભાગ લીધો છે અને જે લોકો વિજેતા થયા છે એ લોકોને કેશ પ્રાઇઝીસ પ્લસ અહીંયાની ટ્રોફી અને મેડલ્સ આપવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાં જે લોકો જીતશે એ લોકો આપણા ગુજરાત સ્ટેટને નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરશે। એ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।